चलो तो भाई दिगंबर बापू ना बे पग पग लीधा साधु सलाम पीता था न्या के बापू ऐसा मंत्र दे दो कैसा मंत्र जटाबटा बांधेली हाथ में सलाम कैसा मंत्र बोल ये बापू ऐसा मंत्र दे दो वो मंत्र मेरे घर में जाकर मेरी पत्नी को सुनाऊं और मेरी पत्नी वो मंत्र सुन ले बाद में जैसा मैं बोलूं वैसा काम करे ता तो बापू ना हाथ में सलम ही पड़ी गई जटाए छूटी गई ऐसा मंत्र होता है हम सूर्य भी आ गया ऐसा मंत्र होता है तो हम यहाँ होते हैं ले हाँ सूर्य भी પણ મને ભગવાન શંકર અત્યારે વાત ઉપડી છે એટલે મને ખરેખર શિવ કોને ન ગમે જેને શિવ ન ગમે અને ગુરુ ન ગમે અને ગુરુ ન ગમે અને શિવ ન ગમે ગુરુ ગીતામાં પણ કીધું છે જે ગુરુને અને શંકરને અલગ સમજે છે એ મોટામાં મોટો પાપી છે એટલે ભોળોનાથ એવા હતા ગમે આવે ને વરદાન દઈ દે એકવાર સમાધિ ખોલીને બેઠા ભગવાન હજારો વર્ષની સમાધિ ખોલેલી અને આમ ધીરે ધીરે આમ આંખી ઉગાડી તો બાજુ માં બેઠેલા અવડો મોગો કરી બહુ મજા આવે જજો તમે ભાઈ ડાયરો બધો આપણો ઘરનો બેઠો એટલે કહી દો નાયત જ છે નાયતના ખોળામાં બે બોલીને વાંધો નહીં મેં કીધું ને અમુક પ્રોગ્રામ એવા હોય કે અમને મજા આવતી આવા વડીલો બધા આપણા હમણાં એક ભાઈ મને પૂછ્યું હતું મને કે માયા ભાઈ અમેરિકાના દાંપત્ય જીવનમાં અને ભારતના દાંપત્ય જીવનમાં શું ફેર મેં કીધું મૂળ અમેરિકન ન્યાના જે માણસો છે એના દાંપત્ય જીવનમાં અને આપણા ભારતીયના દાંપત્ય જીવનમાં ફેર શું મેં કીધું ઘીમાં ઘાસલેટમાં ફેર એટલો ફેર મેં કીધું અહીંયા આપણે 15 વાનાના લગ્ન લેવાય પેલા સંબંધ થાય પછી એના લગ્ન લેવાય એ તમને કહો પછી એ વળી ભાઈને પીઠી સોળાય ને એ તમને કહું મીંડોળ બાંધ્યા હોય ને એ વળી તલવાઈ લઈને આટા મારતો હોય ને હા અરે મારી જેવા બીજા બે રખડતા હોય ને પેલા ગામડામાં તો બહુ હવે તો વળી બધું રેડી થઈ ગયું પેલા ગામડામાં બહુ મજા આવે ગાડામાં જાનું જાતું એ વળી જે ગામમાં જાન એક કોટમાં આખું ગામ પરણી લેતું કોટ એક જ હોય કડકસી પડી હતી તપેલીમાં દેતવા ભરીને જે કડકસીયું ભાંગ્યું હોય હમણાં એક ભાઈ મને પૂછ્યું હતું મને કે માયા ભાઈ અમેરિકાના દાંપત્ય જીવનમાં અને ભારતના દાંપત્ય જીવનમાં શું ફેર મેં કીધું મૂળ અમેરિકન ન્યાના જે માણસો છે એના દાંપત્ય જીવનમાં અને આપણા ભારતીયના દાંપત્ય જીવનમાં ફેર શું મેં કીધું ઘીમાં ઘાસલેટમાં ફેર એટલો ફેર મેં કીધું અહીંયા આપણે 15 વાનાના લગ્ન લેવાય પેલા સંબંધ થાય પછી એના લગ્ન લેવાય એ તમને કહો પછી એ વળી ભાઈને પીઠી સોળાય ને એ તમને કહું મીંડોળ બાંધ્યા હોય ને એ વળી તલવાઈ લઈને આટા મારતો હોય ને હા અરે મારી જેવા બીજા બે રખડતા હોય ને પેલા ગામડામાં તો બહુ હવે તો વળી બધું રેડી થઈ ગયું પેલા ગામડામાં બહુ મજા આવે ગાડામાં જાનું જાતું એ વળી જે ગામમાં જાન એક કોટમાં આખું ગામ પરણી લેતું કોટ એક જ હોય કડકસી પડી હતી તપેલીમાં દેતવા ભરીને જે કડકસીયું ભાંગ્યું હોય ઈ કોટ જેને પહેર્યા હોય એને ખબર હોય હે તમને કહો પછી વરરાજો ચાર થઈ ગયો હોય ને વળી ગામ વળી ધબુક ધબુક કરતો વળી જાય ગામડામાં જાન ગયું હોય ત્યાં વળી ઉતારા દેવાય ને વળી ઉતારામાં પાછા ટોયલેટ બાથરૂમ તો ત્યારે હતા નહીં એ વળી અણવરને ઈશારો કરે એટલે અણવર ઊભો થાય એ ડબલું પાછો અણવર લે પછી આમ બગલમાં તલવાર રહી ગયો હોય ને હાથમાં ડબલું રહી ગયું હોય ને વરરાજા વળી વાહે ધીરે ધીરે હાલ્યા આવતા હોય ડેલા બહાર નીકળે તો અહીંયા ઢોલી બેઠો હોય ઢોલીને કહેવામાં આવ્યું હોય કે વરરાજા જ્યારે બહાર નીકળે ત્યારે તારે વગાડવાનું હોય તો ઓલા નીકળે ન્યા મોર મંડે ધુમુક ધુમુક પણ અહીંયા નહીં માંડવે નથી જાતો તારો ડોહો એની દશા તો જો તું વ્યાકરણમાં જા આવા ગામડામાં આપણે બહુ ડખાતા મેં કીધું આખું લગ્નનું આખું ચિત્ર જુદું અરે હજી આમ 15 વાનાના લગ્ન હોય પછી વાના ખાવા જતા કોઈ વળી વાના ખાવા લઈ જાય એને વળી અહીંયા જમાડે પછી વળી પાછા ગાતે વાજતે પાછા એના ઘર સુધી મૂકવા આવે એના હાથમાં વળી પહ ભરાવે નાળિયેર આપે હાથમાં અને વળી તલવાર થયા વળી વળી માથે કપડું રાખ્યું એમ ઊસું રાખ્યું હોય વાહે વળી બાયું ગીત ગાચ્યું જાચ્યું હોય કોણે તારા નાળિયેરા શણગાર્યા ને કોણે તારો પહ ભર્યો થતો ઓલો પોસો થતો એમાં વાના ખાવા જાય ને ત્યારે બહુ મજા આવતી. એમાં વૈશાખના લગ્ન હોય
તા તો કેરી થઈ ગઈ હોય, મારી જેવા બીજા બે વધારાના વળી વરરાજાને હારે ગોઠવાઈ ગયા હોય, અને ઓલાને વળી રસપુરીનો ટાઈમ થઈ ગયો હોય બરોબર સમય, એટલે રસપુરી આપે તો વળી મારી જેવો વધારાનો પડખે બેઠો કે ભાઈ રચ નહીં ખાય, તારો બાપ ભડદા ખાતો હતો વાડ્યું ઠેકી ઠેકી. એ ક્યાં બગીચાનો માલિક છે તારો બાપ? અને એ તો એના બાપની શરમે અહીંયા જમવા લાવ્યા, બાકી આના પગ અમારે ફળિયામાં વાડ્યો. મેં કીધું આપણા ભારતનો આખો આખી વિધિ જુદી છે. મેં કીધું અમેરિકામાં આવું કઈ લગ્ન લખવાનું ને એવું હોતું નથી, ક્યારે લગ્ન કરી લઈ નક્કી નહીં. પણ એક નક્કી મેં કીધું, અમેરિકાના અને આપણામાં ફેર એટલો કે અમેરિકાવાળા પતિ પત્ની જ્યારે એ રજિસ્ટર ઉપર થઈ જાય અને પછી પતિ પત્ની એટલો બધો પ્રેમ કરે, એટલો બધો પ્રેમ કરે, એટલો બધો પ્રેમ કરે, 3 વર્ષમાં પ્રેમ ખેંચી લે, જાણે ઊંડા કવામાં ફૂટવાલ પાણી ખેંચી લે એમ. 3 વર્ષે છૂટા છેડા, આવજો બેન, આવજો, કાગળ પત્ર લખજો. મેં કીધું એવું આપણે ભારતમાં નથી. એક ભાવ નહીં, અહીંયા 7 ભાવના બંધન. એટલે પતિ પત્ની બે સોમનાથ ભગવાનને દર્શને ગયા. તેની પત્નીએ કીધું કે હે ભગવાન, હાથે હાથ ભાવ મને આ પતિ મળવો જોઈએ. તેનો પતિ વાહે જ ઉભો હતો. એ કે હે ભોળાનાથ, પાછો ભાવ હાથમાં જ હોવો જોઈએ. એ કેવો હલવાનો હશે કયો? અહીંયા આપણે 7 ભાવ બંધન ચાલે. શું કામ? આપણે પતિ પત્ની એટલો બધો પ્રેમ કરતા જ હોય, ભાવ તો હોય જ, પણ આપણો તૂટક પ્રેમ. બપોરે તો આપણે બાંધીને બેઠા હોય, એ બપોરે બાજ્યા હોય ને એ ઓલી વાડીએ વયો જોઈએ, ઓફિસે વયો જોઈએ, તબલા વગાડવા વયો જોઈએ, મંજીરા વગાડવા વયો જોઈએ, પ્રોગ્રામ કરવા વયો જોઈએ, પણ હાજે ઘરે આવે ત્યારે મજા આવે. હાજે ઘર તો આવે. તમે જોજો એક વસ્તુ જોજો ખાસ, જે પતિ પત્ની મીઠો ઝઘડો થયો હોય, હાજે ઘરે આવે ત્યારે આપણા ઉપર વીતી એવી જનરલ ન જાણી લેવાય. બહુ ઝીણો દાખલો છે, બહુ સરસ. હે, એ તો ઓળખી ગયો તરત જ. કમળા ઉતાણી છે, કામળિયા છે, એનો ભાણેજ જો, એના વડીલોએ મારો અંગૂઠો ધોયેલો છે. તેદુનો પાકે હોય રોજો. બહુ અહીંયા અમારે 18 ગામ છે અહીંયા ભાઈ. અમારે તો 1-2 ઘર અમને તો કાંજા કરવા રાખ્યા અહીંયા. એક વરણના નો હાલે તો એખાદ ભમર હાલ છે, હાલો ને કાંજો થવા લાગ્યા. દોણી કોઈ જ રાખે અમને તો મૂળ વાત ઉપર. હાજે ઘીરે આવે ત્યારે એક વસ્તુ નક્કી છે, વહેલું બોલવાની શરૂઆત ભાઈ પુરુષ કરશે. ઘર તો જાહે રહોડામાં. અને ઓલા બેઠા ઓલો ઓલી પડખે હળુકદીન જેને એમ કે થોડુંક જ બોલે અભિષેક, ક્યાંક બોલવું તો જોવે. હે હું રાંજ્યું તાતો મારો ટાંટિયો રાંજ્યો. બપોરે કેવી ગાળું દેતો તો હવે આવ્યો ગોળિયો ગમાણે. હું રાંજ્યો પેલા નથી ખબર તો ને, અત્યારે પૂછે હું રાંજ્યું. તે રાંધવા જેવું રહેવા દીધું કઈ કરવા છે કોઈ દે દાંત હું કાઢો છો. અત્યારે આવ્યો હું રાંજ્યો, મારો ટાંટિયો રાંજ્યો. કોઈ દી મારા બાપાએ મને તુકારો નહોતો કર્યો, મારા રોયો બપોરે કેવી મને ગાળું દીધી લે. અને એવા હારા ઘરના માગા આવતા હતા ને મારા બાપે ગધેડા ડોકે હીરો બાંધ્યો. કેવી વાતો કરતા હતા, જુનાગઢ લઈ જાય, ફરવા લઈ જાય, સાસણમાં તને શી દેખાડે. કોઈ દી ક્યાંય નથી લઈ ગયો દવાખાના સિવાય. એ વળી હું માંદી પડવાના ઢોંગ કરું તે નગર તું હું રોયા મને ક્યાંય લઈ જાય. આમ હું જો થોડોક લાય આવ્યો અત્યારે હું રાખ્યો, મારો ટાંટિયો રાખ્યો.
કવડી કવડી ગાળું દીધી લે. હવે નો બોલું જોજન પણ તા તો ઘર તો પાવે. હું ગાંડી તને થોડો કહેતો હતો, તું ઉતાવળી બહુ, પણ હું બાને કહેતો હતો. એમને બાને કહેતો હતો ને મને લાગ્યું ત્યાં એ ખીચડી કટી કર્યા ખાઈ લેજો, તરત સમાધાન ભાઈ સાહેબ. માણસમાં ભાવ જરૂરી છે. જેની અંદર આવો ભાવ પડ્યો એને એને એ વધારે મૌન રહી ન શકે, વધારે અબોલા રહી ન શકે. અને અહીં બેઠા છો, 18 વરણ બેઠો છો મારા બાપ. ભગવાનને એટલી પ્રાર્થના કરજો, ભગવાન અડધો રોટલો હશે ને તો પાપા ખાઈને હોઈ જાવ, પણ તો અમને એવું જીવન તો ન આપતો કે મિત્ર મિત્ર વગેરે અમે જીવી શકીએ, ભાઈ ભાઈ વગેરે અમે જીવી શકીએ. માણસ માણસ દરેક વરણ પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. ભેગુદાર મને આ જે શિવ ગમે છે એનું કારણ એ છે કે એને આ સમાજ ઉપર ભાવ કેટલો હશે. કૃષ્ણ આપણા ઘરે જન્મો છે તો એ શંકરના કહેવાથી જન્મો છે. કામદેવ જ્યારે ભગવાન શિવે બાળીને ભસ્મ કર્યો કામદેવને, ત્યારે એની પત્ની રતિ જ્યારે રડતી રડતી આવી અને એને સામે ખોળો પાથર્યો, પ્રભુ હું કોને આધારે જીવું? દેવતાઓના કહેવાથી કામ મારો પતિ આવ્યો હતો તમારી પાસે અને તમે એને બાળીને ભસ્મ કર્યો, તો હવે હું કોને આધારે જીવું? અને ત્યારે ભગવાન શિવ એમ કહેવાય કે રુદ્ર સ્વરૂપમાં લઈ સૌમ્ય સ્વરૂપ ધારણ કરી અને એટલો પસ્તાવો કર્યો, બેટા મને માફ કરજે, મને ખબર ના રહી, પણ જા હું તને કૈલાસના ખોપરા ઉપર બેઠો બેઠો વચન આપું છું, જબ જદુવંશ કૃષ્ણ અવતારા. જ્યારે જદુવંશની અંદર કૃષ્ણ જન્મ છે ત્યારે એની ઘરે દીકરો થઈને તારો પતિ અવતાર ધારણ કરશે, તો હુકમ તો તે દી એને કરી નાખ્યો.